નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે છે ને મારે તમારી સાથે એક બહુ સરસ હેજિંગનું સેટઅપ તમારી સાથે ડિસ્કસ કરવું છે. આ ઘણું બધું મેં મારી રીતે મોડિફાઈ કરી નાખ્યું છે. આ તમને બીજે ક્યાંય નહીં મળે યુટ્યુબમાં. ઘણી વખત તમે શું હોય, તમે ટ્રેડર હોય ને તો તમે એક્સપેરિમેન્ટ કરતા રહ્યો, એમ કરતા કરતા એક સેટઅપને તમે સારું બનાવો, એટલે મજા આવશે આ વિડીયોમાં. બીજી વસ્તુ કે માની લો કે તમે અત્યાર સુધી ઓપ્શન બાઇંગ કરતા હોય અને એમાં તમને લોસીસ થયા હોય, તમારા સ્ટોપ લોસ હિટ થયા હોય ઇવન ઇન્ટ્રાડેમાં, તો આ સેટઅપ છે ને તમને તોય મજા આવશે કરવામાં. તો એ લોકો માટે પણ એક અલ્ટરનેટિવ છે. બીજું કે તમારી કેપિટલ થોડીક ઓછી હોય, આમ છતાંય તમે ટ્રેડ કરતા હોય અને તમારે રિસ્ક બહુ સરસ રીતે મેનેજ કરવું હોય, બરોબર છે, તો બી તમારા માટે આ સેટઅપ બહુ સરસ છે. જો તમને લોકોને મારી ફિલોસોફી ખબર હશે કે હું એક એવો ટ્રેડર છું કે હું સૌથી પહેલા લોસ મેનેજ કરું છું અને રિસ્ક મેનેજ કરું છું, અને હું પ્રોફિટ પાછળ પછી ભાગું છું. પહેલા રિસ્ક મેનેજ કરો, પહેલા લોસ મેનેજ કરો, કારણ કે આપણે ઘરની મૂડી છે પ્રોટેક્ટ કરવાની છે, બરોબર. એટલે આ સેટઅપ છે ને તમારામાંથી ઘણા બધાને ઉપયોગી થશે. બહુ સરસ આનું લોજિક બી સમજાવીશ, પેશન્સ રાખજો. હવે આપણે કરેલું છે શું, આમાં આપણે લેવાનું છે ડેબિટ સ્પ્રેડ. તો આપણે થોડુંક છે ને એને મોડિફાઈ કરી નાખ્યું છે, એટલે આવું નામ આપી દીધું છે. હોઈ શકે કે આવનારા દિવસોમાં A1 A2 આવી રીતના સેટઅપ આપું, એટલે આપણે શું સમજી લેવાનું કે ભાઈ સરે કંઈક મોડિફિકેશન કરેલું છે, બરાબર. શાંતિથી સમજજો, બધું લોજિક હું તમને આપીશ. હવે સેબીના રૂલ પ્રમાણે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક સરસ મજાનું ડિસ્ક્લેમર આપી દઉં કે આપણા જે બધા વિડીયો છે એનો ફોકસ હોય છે એજ્યુકેશન, કે આપણે ટ્રેડરને એક સાચો રસ્તો બતાવી. તમારું એ કામ છે કે વિડીયોને શાંતિથી જોવો, વિડીયોમાં જે વાત કહું છું એને બેક ટેસ્ટિંગ કરો, તમારી કેપિટલના રિસ્ક મેનેજમેન્ટ ઉપર તમારે આગળ વધવાનું હોય છે, બરોબર છે. ઓકે, હવે હું તમને સૌથી પહેલા એ સમજાવી દઉં, ઘણા લોકોને નહીં ખબર હોય કે આ ડેબિટ સ્પ્રેડ શું છે. એટલે ડરવાનું જરાય નથી, અને માની લો કે તમને ખબર હોય તો બી તમારે વિડીયો સ્કીપ નથી કરવાનો, એવું માનીને કે ઓહો અમને તો બહુ વધારે નોલેજ છે. તમે 5-7 મિનિટ આપી જ શકો તમારી લાઈફના. ઘણી બધી વાર શું છે તમારું નોલેજ રિવાઇઝ થઈ જશે. હવે જો ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમને ઘણી વખત એવું લાગતું હોય કે ચલો નિફ્ટી ઉપર જવાનું છે કે નિફ્ટી નીચે જવાનું છે, તો તમે લોકો ઘણી વાર કરો શું કે મેં કોલ બાય કરી લીધો, રાઈટ, નિફ્ટી ઉપર જવાનું હોય તો, અથવા તો હું શું કરું કે પુટ બાય કરી નાખું. આ રીતે ઓપ્શન બાયર્સ વિચારતા હોય. મેં જાણી જોઈને ઓપ્શન બાયર થી વાત કરવાની શરૂઆત કરી છે, તો હું તમને ઇઝીલી હેજિંગ તરફ લઈ શકું, અથવા તો ઇઝીલી હું તમને ડેબિટ સ્પ્રેડ તરફ લઈ શકું, બરાબર. એટલે કોઈ વસ્તુ ઉપર જવાની છે તો આપણે શું કરીએ તો કે કોલ બાય કરીને બેસીએ, અને જો નીચે જવાનું હોય તો પુટ બાય કરીને આપણે બેસવાય. ઘણી વખત તમે ચાર્ટ ઉપરથી ડિસિઝન લેતા હોય, પ્રાઇસ એક્શન ઉપરથી ડિસિઝન લેતા હોય, ગટ ફિલિંગ ઉપરથી ડિસિઝન લેતા હોય. આ તો બહુ કોમન વાત છે. ચલો એક સ્ટેપ એમાં આગળ જઈએ. સેબીના રૂલ પ્રમાણે પાછું બીજી વસ્તુ શું છે કે મારે થોડાક ઓલ્ડ એક્ઝામ્પલ યુઝ કરવા પડે. ચલો કઈ વાંધો નહીં, આપણે જાન્યુઆરીના મહિનામાં વયા જઈએ, કોઈ ઓલરેડી અહીંયા મે થઈ ગયું છે, કોઈક રેન્ડમ ડે લઉં છું, બહુ વિચારતો નથી ત્યારે એક્ઝામ્પલ માટે, બરોબર. ઓકે, માની લ્યો કે હું એક સાદો એક કોલ બાય કરું નિફ્ટીનો, તો આ કોલ બાય કરી લીધો મેં, બરોબર. તો આ સોફ્ટવેર તમે જાણે જોઈ લેજો, સ્ટોક મોક કરીને સોફ્ટવેર છે, મારી આની સાથે કોઈ પાર્ટનરશિપ નથી, પણ આ સોફ્ટવેર થોડુંક મને ફાવે છે, બરોબર. મોબાઈલમાં જોતા હોય તો વિડીયો ઝૂમ બી કરી લેજો, ઘણીવાર ક્લેરિટીના ઇશ્યુ આવતા હોય છે. એટલે અલ્ટિમેટલી શું કરેલું હશે મેં, જાન્યુઆરીના કોઈ સમયે જે તે ટ્રેડર સવારે 10 વાગે માણસ ઉઠ્યો અને એને માર્કેટ ચેક કર્યું, તેમાં એ સમયે માર્કેટ ચાલતું હતું 26,150 ની આસપાસ ચાલતું હતું. તો જોવો ને તમે, 26,150 એટીએમ કહેવાય ઓપ્શન ચેન પ્રમાણે. તો બસ એનો જ એક મેં કોલ લીધો છે, જો ને અહીંયા બાય કરેલો છે, અને સી એટલે શું કહેવાય, કોલ લીધો છે, બસ. એટલે મને શું લાગે છે કે લગભગ નિફ્ટી અપ જશે, તો મારું પ્રીમિયમ મારા અકાઉન્ટમાંથી ગયું છે 6,500 રૂપિયા. પ્રીમિયમ કેવી રીતના ડિસાઈડ કરાય, આ જે 100 રૂપિયાનું પ્રીમિયમ છે એને ઇન્ટુ આપણે લોડ સાઇઝ કરી દઈએ એટલે પ્રીમિયમ આવી ગયું 100 રૂપિયા ગુણ્યા 65, એટલે પ્રીમિયમ આવી ગયું, બરાબર. હવે એની બદલે તમને એવું થાય કે ના ના માર્કેટ નીચે જવાનું છે, તો તમે શું કરશો કે આજે 26,150 એટીએમ ચાલે છે, તો તમે પુટ બાય કરશો, બરોબર છે, એગ્રીડ. આ રીતે કરતા હોય તો ચાર્ટ આવો થઈ જશે, ઓલમોસ્ટ સેમ માર્જિન આવશે, બરોબર. પણ તમે ઘણી વાર એ જોયું હશે, માની લ્યો કે તમે થોડું ઘણું ઇન્ટ્રાડે કરતા હોય, અથવા તમે 2-3 દિવસની પોઝિશન લેતા હોય, બરોબર. મારે થોડુંક છે ને નવેમ્બર ડિસેમ્બરમાં જતું રહેવું પડશે, લેટેસ્ટ એક્ઝામ્પલ યુઝ નથી કરવાના, બરાબર. બરાબર, માની લ્યો કે તમે ગમે ત્યાંથી બુલિશ કેમ જતા હોય, બરાબર, તમે અહીંથી બુલિશ જતા હોય, તમે ત્યાંથી બુલિશ જતા હોય, તો આઈ અન્ડરસ્ટેન્ડ કે ઓપ્શન બાઇંગમાં મૂડી ઓછી છે, હેજિંગ સમજતા થોડી વાર લાગે છે, ઘણા બધા રીઝન છે, એના લીધે લોકો કરતા હોય છે. પણ ઘણી બધી વાર શું થાય ખબર છે કે સ્ટોપ લોસ ઉપર આપણે ધ્યાન રાખી ન શકીએ, સ્ટોપ લોસ બાઉન્સ બી થઈ જાય, બરાબર. અને ઘણી વખત આપણો સ્ટોપ લોસ હિટ થઈને પાછું માર્કેટ આપણા ડિરેક્શનમાં જાય, આવું ઘણું બધું થતું હોય છે, બરોબર. એટલે આ બધી કોમન ચેલેન્જીસ છે. હવે આ બધી ચેલેન્જીસ માટે જ એક બહુ સરસ અલ્ટરનેટિવ છે. એ અલ્ટરનેટિવ છે શું? એ અલ્ટરનેટિવ છે કે તમે જે નોર્મલ કોલ પુટ બાય કરો છો ને, એની જગ્યાએ એક સ્પ્રેડ નાખો. સ્પ્રેડ એટલે શું ખબર છે, તમારા બે ખેલાડીઓને તમે
ક્રિકેટ પીચ ઉપર ઊભા કરો. કઈ રીતે સમજાવું છું તમને. જો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે બુલ કોલ સ્પ્રેડ અને બુલ પુટ સ્પ્રેડ. તો હું પેલા આ સ્પ્રેડ નાખું છું, બરાબર. આને કહેવાય છે ડેબિટ સ્પ્રેડ. ડેબિટ સ્પ્રેડ બી શું કામ કહેવામાં આવે છે એ બી સમજાવી દઈશ, આપણે રટ્ટો નથી મારવાનો. તો આમાં કરેલું છે શું, જો અહીંયા નીચે આપણા બે પ્લેયર આવી ગયા, જો અહીંયા તમે જો, તો એક પ્લેયર બાયરનો છે અને એક પ્લેયર સેલરનો છે. મતલબ મારા બ્રોકર એકાઉન્ટમાં જ્યારે પોઝિશન નાખીશ ને, તો એ પોઝિશનમાં ટોટલ બે અંદર ટ્રેડ પડેલા હશે. આ બે ટ્રેડ પડેલા હશે તો એ આખી પોઝિશનને કહેવાશે તો એક જ પોઝિશન. કેમ? આ મારી સ્ટ્રેટેજી છે, એક યુદ્ધની સ્ટ્રેટેજી છે કે હું મારા બે પ્લેયર નાખું છું, બરાબર. તો એક જગ્યાએ મેં બાય કરેલું છે ને એક જગ્યાએ મેં સેલ કરેલું છે, બરાબર. કરેલું છે પાછું કોલમાં. જો અહીંયા સી જ છે. તો મેં કર્યું શું કે મેં 26,150 નો કોલ બાય કરી લીધો. જો આ રીતે 26,150 નો કોલ, અને 200 પોઈન્ટ દૂર જઈને 26,150 માં તમે 200 નાખો તો શું આવે? 26,350. એમાં જઈ અને એ જે કોલ છે ને એને મેં સેલ કરી નાખ્યો. એટલે આ આખું એક મારી એક સ્ટ્રેટેજી બની ગઈ. આ બંને ભેગા થઈ અને મને પ્રોફિટ લોસ કરાવડાવશે. તો ઉપર જો હાઈએસ્ટ પ્રોફિટ આવ્યો છે 8,000, હાઈએસ્ટ લોસ આવ્યો છે 5,000. એટલે 1 પોઈન્ટ, અને રેશિયો કેવો રાખવાનો ખબર? 1.1:1:1.5 1:2 જેવો આવો રેશિયો રાખવાનો, બરોબર. એટલે જાય તો ઓછા જાય, આવે તો વધારે, બરોબર. હજી આપણે સમજવાનું છે, તો મેં ચાલુ કર્યું છે. અને માર્જિન કેટલું જોયું? 41,000 માં કામ પતી ગયું, બરોબર. એટલે આ હેજિંગ નો ફાયદો. તમે એકલું સેલ કરવા ગયા હોય, તમે સાંભળેલું છે બાય ને કાઢી નાખું, એકલું સેલ કરવા ગયું તો 2 લાખ રૂપિયા જોઈએ, પણ મેં હારે બાય કર્યું છે તો માર્જિન. હવે ગ્રાફ જો આ બાજુ જશે તો પ્રોફિટ, આ બાજુ જશે તો લોસ થશે. હવે ચલો આપણે ઓછી મૂડીથી આને એક્ઝિક્યુટ કરી લેશું, પણ રિસ્ક કઈ રીતે મેનેજ કરશું, પ્લસ કે આને ચલો લગભગ તમારે ઇન્ટ્રાડેમાં બી યુઝ કરવું હોય કે એકાદ બે દિવસની પોઝિશનમાં યુઝ કરવું હોય, 2-3 દિવસની, એકાદ બે દિવસ, તો કઈ રીતે આમાં વિચારવાનું. કારણ કે જો હું તમને એક વાત કહું કે આ બધું એટલા માટે હું તમને સમજાવું છું કે યુટ્યુબ ઉપર તમને વિડીયો ઘણા બધા મળી જશે, પણ એક વસ્તુ નોલેજની મિસિંગ શું છે ખબર છે? કે કોઈ એક સ્ટ્રેટેજીનું તમે શીખો. જેમ કે હું આને ક્લિયર કરી લઉં તો જો આટલી બધી સ્ટ્રેટેજીસ છે, આ બધી સ્ટ્રેટેજીસ જ છે, રાઈટ. બુલિશમાં આટલી સ્ટ્રેટેજીસ છે, બેરિશમાં આટલી સ્ટ્રેટેજીસ છે, ન્યુટ્રલમાં આટલી સ્ટ્રેટેજીસ છે, અને યુટ્યુબમાં 50,000 વિડીયોઝ હશે. પણ ક્યારે કઈ સ્ટ્રેટેજી અપ્લાય કરવી, થોટ પ્રોસેસ શું છે ને, ત્યાં જ છે ને પ્લસ માઇનસની ગેમ થઈ જાય છે, બરોબર. એટલે હવે છે ને જે હું સમજાવવા માંગુ છું ને એ બહુ સરસ રીતે સમજજો, તો તમને ખબર પડશે કે તમારે કઈ રીતે માર્કેટમાં જવું છે, કઈ રીતે આગળ વધવું છે. સૌથી પહેલા તમને આ સમજાઈ ગયું. અહીંયા મેં આ સ્પ્રેડ નાખ્યો હતો, તો સ્પ્રેડમાં દર વખતે હોય છે શું કે તમે એટીએમમાં બાય કરો અને 200 પોઈન્ટની આજુબાજુમાં તમે એક સેલ કરી નાખો, તમારો સ્પ્રેડ બની જાય, બરોબર. હવે આને ડેબિટ સ્પ્રેડ શું કામ કે છે એ બી ધ્યાન આપવા જેવું છે. એઝ અ બાયર તરીકે તમે ખર્ચો કરો છો 100 રૂપિયાનો, બરોબર ને. તમે જ્યારે ઓપ્શન બાય કરો તો તમારો ખર્ચો કહેવાય ને, તમારે સેલરને આપવા પડે ને. અહીંયા સેલર બેઠો હોય ને અહીંયા બાયર હોય, બરોબર. પણ અહીંયા તમે પાછા સેલર બી છો, તો શું થશે કે એઝ અ બાયર તરીકે તમે ખર્ચો કરો છો, સામે એઝ અ સેલર તરીકે તમને કોઈ પૈસા આપે બી છે, એવું બી થશે. લેવડ દેવડ, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો, તો એ 24 રૂપિયા આવે બી છે. તો થાય છે શું, ઘરમાંથી 100 રૂપિયા જાય છે અને ઘરમાં 24 રૂપિયા આવે છે. તો તમે આનો સરવાળો કરી ગયો કે એકંદરે ઘરમાં પૈસા આવશે કે જશે? તો જશે, કારણ કે 100 રૂપિયા જાય છે અને ખાલી 24 આવે છે. તો જાય છે ને, તો એને કહેવાય ડેબિટ. જો આવી રીતના કોઈ પોઝિશનનો સરવાળો કરો કે એવું હોય કે ભાઈ 90 રૂપિયા આવે છે અને 25 જાય છે, તો એને ક્રેડિટ કહી દેવાય. એટલે આવું બધું ગોખવાનું નહીં, આપણે થોડુંક સમજી લેવાનું, બરાબર છે. ઓકે. એટલે ડેબિટ સ્પ્રેડ છે ને થોડુંક ઓપ્શન બાઇંગને મિમિક કરે, બરાબર. ઓકે, હવે આને જવા દઉં છું. હવે આપણે જો તમને આ સમજાણું તો આપણે એક સ્ટેપ આગળ જઈએ કે ભાઈ આપણી એકચ્યુઅલ સ્ટ્રેટેજી શું છે, શું રીતે વિચારવાનું છે. બહુ એકાદ બે હું તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું, પછી તમને ખ્યાલ આવી જશે કે આપણે થોટ પ્રોસેસ શું હોય છે અહીંયા. પછી તો તમને ખબર જ હશે, બરોબર. હવે જો ઘણી વખત તમને થોડું ઘણી બી ચાર્ટ આવડતું હોય અને મારે નાની મોટી મુવમેન્ટ પકડવી હોય, તો ચલો અહીંયા મેં શું કર્યું છે, નિફ્ટીનો 30 મિનિટનો એક ચાર્ટ પકડી લીધો છે મેં. તો કન્ટિન્યુઅસલી આમ જોતો એઝ અ ટ્રેડર તરીકે આપણે વિચારતા કેમ હોય ને એ જ હું તમને બતાવું છું. કન્ટિન્યુઅસલી જો માર્કેટ રેડ 2-3 દિવસથી માર્કેટ રેડ પડે છે. હવે જ્યારે માર્કેટ સ્ટોપ થાય, જો જ્યારે માર્કેટ સ્ટોપ થાય તો એનું એક બિહેવિયર હોય. તમે અહીંયા જો આ જે કેન્ડલ છે એનો લો જુઓ, પછી આ 3-4 કેન્ડલનો લો જુઓ, અહીંયા લો સેમ આવ્યો, અહીંયા અહીંયા એટલે શું થયું, એને પોઝ લીધું. પોઝ એટલે શું, ગાડીની રોકી, બ્રેક કર્યું, બરાબર. હવે જ્યારે પણ તમને આવું કંઈક દેખાય કે યાર 2-3 દિવસ માર્કેટ આમ ડાઉન થયું હતું અને પછી કંઈક પોઝ લે છે અને પછી કંઈક હાઈ તોડે છે, બરાબર. તો બધા ટ્રેડર મનમાં એવું થાય કે ચલો આપણે બુલિશ જઈએ, આવું બધું વિચારતા હોય,
બરોબર છે. આ એક જજમેન્ટની વાત કરું છું, કોઈ પેટર્નની વાત નથી કરતો. તમારે પેટર્ન જોતી હોય તો મારા યુટ્યુબના ઘણા બધા બીજા વિડીયો જોજો. ઘણી બધી મેં પેટર્ન ડિસ્કસ કરેલી છે. અત્યારે રોજ સવારે ઉઠીને બધા ટ્રેડરનું એક જજમેન્ટ કેવું હોય 50% લોકો એ આપણે જોઈએ છીએ. તો ચલો માની લો કે આ તમને સમજાય છે કે ના સર બરોબર છે. ઘણી વખત કોન્સોલિડેશન થાય તો આવી રીતના લો સેમ આવતો હોય દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક સોલર રોકાય છે અને પછી માની લો કે હું એમ કહું કે આ ઓવરઓલ હાઈ ક્રોસ થાય છે તો એકાદો આપણે ટ્રેડ લેવાની ટ્રાય કરશું, બરોબર. તો એ દિવસે તો કઈ થયું નતું. બીજા દિવસે જો આ જે કેન્ડલ છે બરોબર છે એનો હાઈ બી તોડ્યો એટલે શું થયું કે હું એવું કહી શકું કે ચલો ને આ જે ઓવરઓલ આ રેન્જ નો હાઈ તોડે તો મારે એક બુલિશ સાઈડ નો ટ્રેડ લેવો છે અને આ છે આ એ મારો એક એક્ઝિટ નો રસ્તો છે કારણ કે આ મારો બેઝ હતો, બરોબર. આ રીતે એક થોટ પ્રોસેસ હોય આપણી, બરોબર. તો આપણે એમાં કરશું શું કે ચલો આ રીતે આપણે ચાર્ટ જોતા હોય તો આ 31 ડિસેમ્બરે જ્યારે માર્કેટ ખુલ્યું તો આપણે આને સિમ્યુલેટ કરીએ કે યાર 31 ડિસેમ્બર ક્યાં ગઈ કે ચલો કોઈ ટ્રેડર જોતો હોય અને આપણે આ 30 મિનિટનો ચાર્ટ છે 30 મિનિટનો બી જાણી જોઈને રાખ્યો કારણ કે આપણે માર્કેટને ચેલેન્જ કરીએ છીએ, બરોબર. અને આપણે હજી પહેલી કેન્ડલ સુધી આપણે કંઈ કર્યું નહીં તો 9:15 માર્કેટ શરૂ થાય 30 મિનિટ એટલે 9:45 સુધી આપણે કંઈ કર્યું નહીં તો માની લો કે 9:50 આપણે ટ્રેડ લીધો હોય, બરોબર. તો માની લ્યો કે આપણે કરીએ શું આમાં સ્માર્ટનેસ શું આપણે માની લો કે 9:50 એટલે અહીંયા આવી ગયું 9:50 આવી ગયા આપણે 9:50 અને જે હાથમાં 2-3 દિવસ 4-5 દિવસ આવશે એક્સપાયરીના બહુ મેટર નહીં કરે અને હું આમાં સ્પ્રેડ નાખું, બરોબર. હવે આ સ્પ્રેડ નાખો તો તમે એક વસ્તુ જોજો એને શું કર્યું કે અહીંયા તમને સરસ દેખાવું જોઈએ તમને જો એ સમયે 26,000 એટીએમ ચાલતું હોય તો એટીએમ લઈને મૂકી દીધું અને 200 પોઈન્ટ એ દૂર ગયું સેલ લઈને એટલે મૂકી દીધું, બધું બરોબર છે. ઓકે 42,000 નું માર્જિન જોશે 1:1.4 નો રેશિયો છે. આને આપણે થોડોક ઇમ્પ્રુવ કરી નાખશું 1:, આને આપણે 1:2 નો રેશિયો કરી કઈ રીતે કરવાનું કઈ ચિંતા નહીં કરવાની. એક પ્લસ અહીંયા દબાવો એક પ્લસ અહીંયા દબાવો, બરોબર. આપણે થોડા દૂર વયા ગયા, બરોબર. જોઈ એટીએમ ની જગ્યાએ આપણે પ્લસ 50 પોઈન્ટ ઉપર નીચે કરી નાખ્યું એટલે આઈ ની જગ્યાએ આપણે આ કોન્ટ્રાક્ટમાં બાય કરી લીધો અને આઈ ની જગ્યાએ આપણે આ કોન્ટ્રાક્ટ સેલ કરી દીધો 50 પોઈન્ટ ઉપર નીચે જતા રહ્યા એટલે શું થયું અહીંયા જો 1:2 આવી ગયું જોયું એટલે આ આપણે સૌથી પહેલા એક રિસ્ક મેનેજ કરી નાખ્યું. ઓકે હવે હું શું વિચારીશ હવે આપણે એવું વિચારીએ છીએ કે માર્કેટ બુલિશ જશે, બરોબર. પણ જો માર્કેટ બેરિશ જાય તો આ બધી વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ ને. સૌથી પહેલા આપણે બધું મેનેજ કરી લેવું જોઈએ. તો એનું હું શું કરીશ બીજું હું એક એવો ટ્રેડર બી છું કે મારે બહુ બધા એડજસ્ટમેન્ટ બી નથી કરવા, બરોબર. આઈ હું વિચારીશ પછી હું ક્યારે એક્ઝિટ થઈશ એક્ઝિટ ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ અને એક્ઝિટ ઇન ટર્મ્સ ઓફ લોસ આ બધું બી મારે વિચારીને રાખવું પડશે મારે, રાઈટ. કારણ કે સ્ટ્રેટેજી તો સ્ટ્રેટેજી છે યાર. કેમ સ્ટ્રેટેજીમાં મેં ડાયરેક્ટ અહીંયા એક મોડિફિકેશન કરી નાખ્યું આ બધું બહુ મેટર કરતું હોય છે નાની મોટી વસ્તુ. હવે માની લ્યો કે 9:50 આપણે આવી રીતના મોડિફિકેશન કરીને એન્ટ્રી માર્યા તો હું બેક સાઈડ શું વિચારું ખબર છે કે ચલો ન કરે નારાયણ અને માર્કેટ પાછું આવે તો અહીંયા મારે હું એક્ઝિટ લઈ લઈશ. ચલો તો આ જે લેવલ છે આ જે લેવલ આવ્યું એ શું છે તો કે 25,878 25,878 એટલે 880 આપણે માનીને ચાલીએ 875 બી માનીને આપણે ચાલી શકીએ 5-10 મિનિટમાં કઈ ફરક નથી પડતો. હવે અહીંયા તમે તમારું માઉસ લાવો ને નામ જો ને 25,878 બરોબર આવી રીતના આમ લાવો ને તો તમને ખબર પડે કે લગભગ 1500-1600 નો લોસ અહીંયા થાય છે, બરોબર. માની લઈએ કે આપણે 1500-1600 નો લોસ, બરોબર. એટલે નીચે આવે એવી રીતના તો 1500-1600 નો એ સમયે લોસ કરાવશે અને ત્યારે આપણે એક્ઝિટ થઈ જશું મતલબ કે આપણું સેટઅપ ફેલ ગયું. તો એક સિમ્પલ મેં એક એક્ઝિટ રાસ્તો મૂકી દીધું કે યાર મારે લોસ બચાવવા નથી જવો કે મારે એનું એડજસ્ટમેન્ટ નથી કરવા જવું. હું માની લઈશ કે મારું સેટઅપ ફેલ થઈ ગયું મારે એક ચાન્સ લેવાનો હતો અને એ સમયે લગભગ મારા અકાઉન્ટમાં 1500-1650 રૂપિયા ઉપર માઇનસ બી હોઈ શકે પ્લસ બી હોઈ શકે 1500-1600 ના લોસમાં મારે આ એક લોસ એક્સેપ્ટ કરવાનું છે. તો મને શું આ મારો લોસ નથી, મારો લોસ શું છે 1500-1600 વાળો મારો લોસ છે. એક તો આ વસ્તુ ડિફાઇન થઈ ગઈ. હવે માની લ્યો કે હું 1600 રૂપિયાનું રિસ્ક લેતો હોય તો ચલો મિનિમમ મારે 3200 આમાંથી કમાવા છે તો શું થયું 1:2 કે જેટલું હું સેક્રિફાઈસ કરું છું એના કરતા મારે ડબલ કમાવું છે. હવે માની લો કે ઘણા બધાને એવી આર્ગ્યુમેન્ટ હોય કે સર આ એક્ઝેક્ટલી 1600 ના લોસે કઈ રીતે એક્ઝિટ થવું. ઘણા બધા બ્રોકર આજકાલ પીએનએલ એલર્ટ બી તમને આપે છે, બરાબર. તમને આમાં ક્વેરી તો મને કોન્ટેક્ટ કરજો. મારી અપસ્ટોક સાથે પાર્ટનરશિપ છે તો મારા અકાઉન્ટમાં તમે મારી અંડર તમે અકાઉન્ટ બી ઓપન કરાવડાવી શકો, બરોબર છે. તો એના વિશે બી હું ગાઈડ કરી દઈશ ઘણા બધા ફીચર હું તમને ટ્રેન કરી દઈશ પણ આ તો એક કહેવાની વાત છે. આ બધું નો તમને ખબર હોય તો મને કહેજો પણ આજકાલ બધા બ્રોકરમાં પોઝિશન વાઇઝ પીએનએલ એલર્ટ આવી ગયા છે તો તમે એવી રીતના બી એક્ઝિટ લઈ શકો. ઓકે એટલે શું થયું અત્યારે મારે સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. તમે સમજ્યા ઓપ્શન બાયર હોય ને તો તમે પ્રીમિયમમાં સ્ટોપ લોસ રાખીને બેઠા હોય એ ગમે ત્યારે હિટ થઈ જાય આપણે આને રમવા દઈએ કે યાર આપણે અહીંયા એન્ટર થયા હતા
આ ઘણી વાર આમ ઝિગઝેગ કરે, થોડું આમે આવે અને આમે જાય, આવું બધું થાય છે ને. તો આપણે આને થોડુંક રમવા દઈએ એમ. હું તમને એવી રીતના કહું છું. માની લો કે આપણે 1500-1600 નો લોસ રાખ્યો ને 3200 માં આપણે પ્રોફિટ બુક કરી લેશું. તો હવે ચલો આમાં સિનારીઓ શું થશે આપણે જોઈએ. આપણે 2 કલાકથી આગળ વધીએ. તો જો માર્કેટ ઉપર ગયું તો તરત 2-3 કલાકમાં મને 1500-1600 મળી ગયા. એટલે શું થયું? 1:1 તો મને મળી ગયા. બરાબર છે. હજી આપણે અહીંયા આગળ જઈએ 2 કલાકમાં. તો જો 3200 રૂપિયા મળી ગયા. બરાબર. જો તો ચાર્ટનું થોડું ઘણું બી જજમેન્ટ સારું હશે તો પ્રોફિટ આ રીતે થવાનો શરૂ થશે. આપણે આપણી રીતે પ્રોફિટ બુક કરીને આપણે આમાંથી નીકળી જઈ શકીએ. બીજી વસ્તુ તમે એક વસ્તુ જોજો, જેવો મને 1500 નો પ્રોફિટ થશે ને એટલે માર્કેટ ઉપર ગયું કહેવાય. ઉપર ગયું કહેવાય ને તો હવે તમે એક વસ્તુ જોજો કે જે આપણું આ લોઅર સાઈડ હતું 25,878, એમાં હું પાછો આવું છું. 25,878 એ તમે ચેક કરો ખાલી. 25,878 બરોબર ને? હા, જોયું અહીંયા 100-1500 રૂપિયાનો ફરક પડી ગયો. જે 1500-1600 બતાવતો એ 1700 એવું ફ્લક્ચ્યુએશન આવશે. પણ હવે એક વસ્તુનો શું ફાયદો થઈ ગયો ખબર છે કે સ્ટોપ લોસ જ્યાં પાછો અહીંયા એ બાજુ જશે ને તે મને રેન્જ મોટી મળી ગઈ. કારણ કે એ મને ડાયરેક્ટ લોસ નહીં કરાવે. ડાયરેક્ટ લોસ કરાવતો પહેલા મારો 1500 નો પ્રોફિટ હશે એ હું તમને સમજાવવા માંગુ છું. બરોબર? ઓકે, હવે તમે અહીંયા આગળ ગયા, તમે અહીંયા બ્રેક મારી દીધી, મારો આટલો પ્રોફિટ છે. તમે થોડાક એવા ટ્રેડર હોય કે હજી તમારા માર્કેટમાં ઉભું રહેવું છે તો હજી તમે ઉભા રહી શકો. તમે 1:3 સુધી બી જઈ શકો, તમારી ઈચ્છા કે તમારે આને કઈ રીતે લેવું છે. અચ્છા, બીજી વસ્તુ શું થઈ શકે કે તમે માની લો કે અહીંયા મલ્ટિપલ લોટમાં ટ્રેડ કરતા હોય કે ચલો એક લોટની નહીં ને 2 લોટ, તો તમને જે 1:1 નો ટ્રેડ થાય ને, માની લો કે હું આમાં આ રીતે હું ટ્રેડ કરતો હોય આ બાજુ અને અહીંયા 2 લોટમાં હું ટ્રેડ કરતો હોય, તો હું શું કરું કે જેવો મને 1:1 નો પ્રોફિટ થયો, કારણ કે જો હવે 2 લોટ કર્યા છે એટલે મારે 6000 ના પ્રોફિટ સુધી રાહ જોવાની છે 1:2 માં. બરાબર? તો હું શું કરીશ, 1:1 નો જે 3000 નો પ્રોફિટ થયો તો એમાં તમારે શું કરાય કે એક લોટ કાઢી નખાય એમાંથી. અહીંયા 2 લોટ છે તો એક લોટ આમ કાઢી નાખીશ, એક લોટ કાઢી નાખીશ એટલે એટલા પૈસા તો મારા અકાઉન્ટમાં સેફ આવી ગયા. બરાબર? હવે તમે જો અહીંયાનો લોસ એ ઓછો થઈ ગયો. જે 4000 નો લોસ હતો ઇનિશિયલી આપણે ગયા હતા એ સીધો એ બી ઓછો થઈ ગયો. કેમ? કારણ કે આપણે અમુક પ્રોફિટ આપણે બુક કરી નાખ્યો. હવે તમારે 1:2 સુધી વેઇટ કરવું હોય તો તમે કરી શકો, અથવા તો તમારે કોઈ પણ બીજા રેશિયોમાં અચ્છા મારે અહીંયા એક્ઝિટ થઈ જવું છે તો થઈ શકો, તમારે હજી રોકાવું છે તો તમે રોકાઈ શકો. તો ધીરે ધીરે મેં શું કર્યું ખબર છે કે જે ઓપ્શન બાઇંગમાં અમુક રિસ્ક હતું અને વ્યવસ્થિત મેનેજ નહોતું થતું એ મેં ડિક્રીઝ કરી નાખ્યું. બીજું, ઓપ્શન હેજિંગની કોમ્પ્લેક્સિટી છે ને એ મેં સિમ્પલ બનાવી દીધી. ત્રીજી વસ્તુ, મેં આમાં વધારે કઈ એડજસ્ટમેન્ટ નાખ્યા નથી. મેં આ સ્ટ્રેટેજીનો આરઆર રેશિયો ઇમ્પ્રુવ કર્યો, મેં અમુક રૂલ્સ નાખી દીધા તો વસ્તુ મારા માટે ઈઝી થઈ ગઈ. અચ્છા, તમારામાંથી કોઈ પણ માણસ એવું બી કહી શકે કે ચલો સર આપણું જજમેન્ટ ખોટું હોય તો 100% તમે સાચા છો, 100%. ચલો એનું બી હું તમને એક્સપેરિમેન્ટ કરીને બતાવું કે 31 તારીખે આપણે ડિસેમ્બરમાં ગયા હતા, સવારે 10 વાગે ગયા હોય અને કોકે આખી ઊંધી સ્ટ્રેટેજી નાખી કે એને બેરિસ નાખી દીધી. તો બેરિસમાં સ્પ્રેડ અહીંયા છે. બરાબર? અહીંયા શું કરશે, પુટમાં બાય કરશે અને 200 પોઈન્ટ આ બાજુ જતું રહેશે. થઈ ગયું. અહીંયા ઓલરેડી સરસ એક રેશિયો આવે, જો 1:2 ની ઉપરનો રેશિયો આવે છે તો આને કઈ ચેન્જ કરવાની જરૂર નથી, ઉપર નીચે જવાની જરૂર નથી. બરાબર છે? એ જ રીતે અહીંયા બી કંઈક મેં એવું જોયું હશે ને કે ચલો મને એવું લાગે છે કે ઓહો માર્કેટ અહીંથી બેરિસ જશે, પણ જો ઉપર જાય તો મેં ક્યાંક ને ક્યાંક અહીંયા કેમ એક્ઝિટ થવાનો હતો એવી રીતના અહીંયા ક્યાંક ઉપરની સાઈડે એક્ઝિટ થાવ ને, જો માન લે મારે અહીંથી એમ નીચેની પોઝિશન લેવી હોય તો ક્યાંક ને ક્યાંક મેં એક્ઝિટનો રસ્તો તો મૂક્યો હોય કે ન મૂક્યો હોય. બરાબર? તો માન લે આપણે આમ 2 કલાક આગળ ગયા તો વિચારો, ઓલામાં આપણે 2 કલાક આગળ ગયા તો 1500 નો પ્રોફિટ થઈ ગયો હતો, અહીંયા 2 કલાક આગળ ગયા તો 1200 નો આપણને લોસ થયો છે. તમને હું બતાવું, 25,986 એ આપણે પોઝિશન બેરિસ લીધી હતી અને 2 કલાકની અંદર 26,000 આવી ગયા. એટલે તમે વિચારો ને કે કેટલા પોઈન્ટ આવી ગયા. અહીંયાથી વિચારો 25,986 હતા એટલે 990 રીતના એમ અને 26,070 આવી ગયા એટલે 100 પોઈન્ટની આસપાસ એની આસપાસ આવી ગયું. તો મને એ સમયે ખબર હશે ને કે મારે 1300-1400 નો પ્રોફિટ થાય ત્યાંથી નીકળી જવાનું છે, કારણ કે લોસ થાય તો હું સહન નહીં કરી શકું. બરાબર? તો માની લો કે કોકે ઊંધી પોઝિશન લઈ લીધી તો એનો લોસ છે એ સમયે નીકળી જશે, એ વધારે નહીં વિચારે. બરાબર? એ અહીં સુધી નહીં ઉભો રહે. આપણે આમાં એડજસ્ટમેન્ટ નથી કરવા, આપણે ખોટું સેટઅપ પડ્યું જવા દો, બીજા ઘણા એવા સેટઅપ મળી રહેશે, વાત પૂરું થઈ ગયું. એટલે શું થશે ખબર છે કે આમાં શું થશે, રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે હોય ખબર છે કે તમારું જ્યારે ખોટું ડિસિઝન પડે ને, તમે જ્યારે રોંગ પડો ને ત્યારે કઈ રીતે એક્ઝિટ થાવ છો, તમે જ્યારે સાચા પડો યુ આર રાઈટ અને એ સમયે તમે કયું એક્ઝિટ લ્યો છો, આ બધું બહુ મેટર કરે છે. હવે તમારામાંથી ઘણાને કોઈને એવો ક્વેશ્ચન થતો હશે
કે સર આમાં તમે એડજસ્ટમેન્ટ કેમ ન કીધા કંઈ? એ એટલા માટે તમે જોયું મેં અત્યારે એક ઇન્ટ્રાડેનું એક્ઝામ્પલ લઈ લીધું છે. કારણ કે આપણે ડેબિટ સ્પ્રેડ યુઝ કરીએ છીએ ને, તો આપણે એવા સેટઅપમાં જઈએ કે આપણને ફાસ્ટ મુવમેન્ટ આપી દે. આપણા નસીબ સારા હોય આપણને ફાસ્ટ મુવમેન્ટ આપી દે. તો શું આને ઓવરનાઇટ કેરી ફોરવર્ડ કરી શકાય? કેરી ફોરવર્ડ આરામથી કરી શકાય. ઘણું બધું આમાં થઈ શકે, ઘણી બધી ક્રિએટિવિટી આવી શકે કે તમે કઈ રીતે જઈ શકો છો, તમારે હજી આમાં પ્રોફિટ રાઇડ કરવો છે, તમારા ઉપર છે. માની લ્યો કે હું અહીંયા 1200-1300 ના લોસમાં છું અને હજી હું અહીંયા માની લો કે મારો સ્ટોપ લોસ ટ્રિગર નથી થયો અને મને એવું લાગે છે કે ના મારે આને એક ચાન્સ આપવો છે, તો તમે આપી શકો. તો શું એમાં આપણે વધારે રિસ્ક લઈ છીએ? ના, એવું નથી. આ રેશિયો મેં ફિક્સ કર્યો ને એના લીધે શું થયું, વસ્તુ વસ્ત કિનારીઓમાં તમારો આનાથી વધારે લોસ નહીં થાય. બરોબર? એટલે શું થાય છે કે જે ઘણા લોકોને મોટા મોટા ડ્રોડાઉન આવે, કેપિટલ વાઇપઆઉટ થઈ જાય, એવું આપણે નહીં થાય. કે ચલો માની લો કે આપણે ઓવરનાઇટ હમણાં ઉભા રહી ગયા, આપણને એવું લાગ્યું કે મારે ઇન્ટ્રાડે નથી લેવી, મારે 2-3 દિવસ આને રાઇડ કરવું છે, પણ આપણને એવું લાગ્યું કે યાર બહુ મેજર ગેપ અપ ગેપ ડાઉન થઈ જશે, તો એ એટલા માટે જ મેં કીધું કે ઇનિશિયલી આપણે 1:2 માં જ આમાં એન્ટર થશું રિસ્ક રિવોર્ડ કરીને. એટલે ઇન કેસ માની લ્યો કે હું 20 ટ્રેડ લઉં અને 2 ટ્રેડમાં મારે કંઈક પ્રોબ્લેમ થઈ જાય, તો એનું જે ડ્રોડાઉન કે એનો લોસ આવે ને, એ નેક્સ્ટ 2-3 હું ટ્રેડમાં હું કવર કરી શકું. આ બધું મેં વિચારી રહ્યો છું. કોઈ પણ વસ્તુ હું તમને રૂલ બેઝ કહેતો હોય ને, એના ઘણા બધા રીઝન કે તમે એમાં કઈ રીતે આગળ જઈ શકો, તમે એમાં શું કરી શકો. આ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા પછી, ઘણું બધું શીખ્યા પછી આવું બધું તમને હું કહેતો હોય કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. બરાબર? બીજી વસ્તુ, ચલો હજી એક વસ્તુ હું તમને આમાં કહું કે જ્યારે જ્યારે તમને એવું થાય, ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, સારું એકાદું એક્ઝામ્પલ લઈએ કે જ્યાં લોકોને એકદમ નોર્મલ પેટર્નથી બી તમને ખ્યાલ આવે કે ના બરોબર છે, આપણે એમાં પોઝિશન લઈ શકીએ છીએ. જો ઘણી વખત તમે મારા વિડીયો જોતા હોય ને, તો જો આ સ્ટોક માર્કેટ ડાઉન ગયું, પછી અહીંયા ગેપ ડાઉન થઈને ડાઉન ગયું, આખું રિકવર કર્યું, એટલે આને શું કહેવાય, એક યુ શેપ કહેવાય. યુ શેપમાં બી તમે એક પોઈન્ટ ડિસાઇડ કરી અને પોઝિશન હોલ્ડ કરીને તમે હવે આમાં સ્પ્રેડ નાખી શકો. એ સમયે માની લો કે તમે 2 લોટ 4 લોટમાં હોય, તો શું કર્યું, માની લો કે કોઈ 4 લોટમાં હોય તો 2 લોટમાં 1:1 બુક કરી નાખો, બાકીના 2 માટે હજી 1:1 તમે રાહ. ઘણું બધું આવું થઈ શકે, તમારે આરામથી થઈ શકે. અને તમે દર વખતે શું કરો છો, જેમ કે અહીંયા મેં ટ્રેડ લીધો હોય, ઓપ્શન બાયર તરીકે તમે હોલ્ડ કરો ને, તો જા ઉપર જેના નીચે આવે ને, તો ઓલમોસ્ટ આટલો ગેપ છે ને, પણ તોય તમને થેટા ડીકે નડી જાય, ઓલમોસ્ટ તમારો સ્ટોપ લોસ હિટ થવા આવે. તમને ડર લાગે બધી વસ્તુમાં કે શું થશે શું નહીં. ચલો અહીંયા માની લ્યો કે કોઈક અહીંયા ટ્રેડ લીધો છે અને એકાદ બે દિવસ માર્કેટ ગયું પછી ધડામ કરી નીચે આવ્યું, વાંધો નહીં, આપણે કાંઈ એટલું પેનિક થવાની જરૂર નથી. આપણે ઓલરેડી 1:2 ના રેશિયોમાં કામ કરી છે. એવો લોસ થશે, 2-3 ટ્રેડમાં આપણે રિકવર બી થઈ જશે, ઘણું બધું આપણે લોસ. બરાબર? એટલે આ રીતે તમે ઇન્ટ્રાડેમાં ફોલો કરો. 2-3 દિવસ તમારે હોલ્ડ કરવું હોય તો એ રીતે બી તમે હોલ્ડ કરી શકો આને. જ્યાં જ્યાં તમારું ચાર્ટમાં જજમેન્ટ છે, જ્યાં જ્યાં તમને એવું લાગે છે કે ના એક સારી એક પેટર્ન છે જેના પર તમે ટ્રસ્ટ કરો છો અને તમારે ટ્રેડ લેવો છે, સમજી વિચારીને નાની કેપિટલથી નાનું રિટર્ન મળે તમને તો બી ચાલશે, તો આમાં ખાસ કરીને તમે ટ્રેડ લઈ શકો. આ દિવસ કયો હતો, અહીંયા આપણે જોઈએ કે 11-15 એટલે હું તમને કહું કે આ ક્યારે થઈ હશે, 11-15 એટલે 11:45, 11:50 એટલે 7 નવેમ્બરની વાત છે. 7 નવેમ્બર, 7 નવેમ્બરે 11:50. ઘણી વખત શું થાય કે તમે અમુક સેટઅપ એકદમ ડીપમાં વયા જાઓ તો ઘણી બધી એમાં ક્રિએટિવિટી આપણને મળે. બરોબર? અને એમાં હું ભૂલી જ જાઉં છું અને એ સમયે ઓલરેડી જો મને 1:9 નો 1:1.9 મળી ગયું છે, એટલે સારું એવું છે. બરોબર? અને એ સમયે હું જોવા જાઉં તો મારો જે સ્ટોપ લોસ હતો એ આ લો છે, એટલે 25,318 ની આસપાસ. તે સમયે હું જોઈ લઉં કે 25,318, 320, 25,318, હા 25,315, એટલે 2200-2300 નો મને લોસ હું બેર કરવા રેડી છું, એવું મેં વિચારી લીધું આમાં. બરોબર? તમે જુઓ ને 2200-2300 એટલે કેટલું થયું, આ 5,100 ના 11% છે, એટલે 2200-2300 એટલે 4-4.5% જેવું થયું. બરાબર છે? તો જો મળી ગયું તમને 1:1, તો ત્યાં ને ત્યાં મળી ગયું તમને. બરોબર? એનાથી વધારે બી મળી ગયું તમને. તો તમે જો મળી ગયું, તો હું તમને એટલા માટે કહું છું કે તમારી સામે જસ્ટ બીકોઝ કે ચાર્ટ છે, તો તમારે રોજ ટ્રેડિંગ લેવાની જરૂર નથી. અમુક પેટર્ન જોઈ લો, અમુક સેટઅપ જોઈ લો, એટલે શું થાય, તમારું એક પેટર્ન હોય, તમારું એક સારું જજમેન્ટ હોય, તમે સેટઅપ પ્રમાણે ટ્રેડ લેતા હોય, પછી તમે આ ડેબિટ સ્પ્રેડની મોડિફાઈ વાળી A1 સ્ટ્રેટેજી યુઝ કરો. બાય ડિફોલ્ટ 1:2 નો પહેલા રિસ્ક રિવોર્ડ કરી નાખો. પ્લસ તમે જોઈ લો કે તમારો એક્ઝિટ પોઈન્ટ ઇન ટર્મ્સ ઓફ લોસ ક્યાં છે, એમાં તમારો લોસ કેટલો છે, એને ઇન્ટુ 2 કરી નાખો, તો એ તમારો પ્રોફિટનો ટાર્ગેટ બની જશે. એમાંય તમે 1:1, 1:2 માં કઈ રીતે એક્ઝિટ થવું છે. તમે જો આ બધા સ્ટેપ આપણે શું કામ ફોલો કરીએ છીએ, આટલી બધી રામાયણ શું કામ કરવાની જરૂર છે? ઘણા બધા ફાયદા થયા. એડજસ્ટમેન્ટ મેં કર્યા જ નહીં, આમ છતાં રિસ્ક મેં સરસ મજાનું મારા એકાઉન્ટમાં મેનેજ કરી લીધું.
આમ છતાંય મને એક રિટર્ન મળવાનું સ્ટાર્ટ થઈ ગયું અને મારા લાઈફમાં બહુ પેનિક નહીં આવે. બરોબર. તમે જો, તમે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોઈ લ્યો, તમે ઘણા બધા સેમિનારમાં જાઓ, બહુ ઓછા લોકો તમને સિસ્ટમેટિક શીખવાડશે. કારણ કે જેમ કે મેં બહુ બધી ઠોકરો ખાધી છે, મેં બહુ બધી મિસ્ટેક કરી લીધી, એટલે હું બહુ કોશિયસ છું કે મારું ટ્રેડિંગ કેવું હોવું જોઈએ. રેન્ડમ ટ્રેડ નથી કરવું, રેન્ડમ સ્ટ્રેટેજી નથી કરવી, એક સ્ટ્રેટેજીને સમજવી છે, વિચારવી છે, પછી હું આમાં આગળ જઈશ, નતર હું આમાં બેઠો રહીશ. બરોબર. એટલે આ તમે ફોલો કરો. તમે આને ટેસ્ટ કરીને મને મારી સાથે ચેટ બી કરી શકો, મારી સાથે ડિસ્કશન બી કરી શકો. આને હું તો ચાહું છું કે તમે ઇમ્પ્રુવ બી કરો. ઘણા બધા ટ્રેડર મારી પાસે એવા બી હોય છે કે જે વિડીયો જોવે, ડિસ્કસ કરે, પછી આને ઇમ્પ્રુવ બી કરે. આને તમે બેંક નિફ્ટીમાં બી ધારો તો યુઝ કરી શકો. હું મોટાભાગે નિફ્ટીમાં આને યુઝ કરું છું. સ્ટોકમાં મેં આને બહુ એક્સપ્લોર કરેલી નથી, કારણ કે અમુક અમુક સ્ટોકમાં લિક્વિડિટીના ઇશ્યુ આવતા હોય છે, પણ કરી શકાય અમુક જે મેજર સ્ટોક હોય એમાં. બાકી બહુ એક્સપેરિમેન્ટ ના કરે. હું તમને અત્યારથી વોર્નિંગ આપી દઉં છું, આપણે ઇન્ડિયન માર્કેટ હજી સ્ટોકમાં એટલું ડેવલપ થયું નથી. એટલે મારી એવી ઈચ્છા અને મારી એવી હોપ કે તમે આ જે A1 સ્ટ્રેટેજી મેં તમને શીખવાડી, એ બહુ સરસ. આ વિડીયો સેવ કરી દો, કમેન્ટ કરો, તમે મારી સાથે ડિસ્કશન કરી શકો, રિસ્ક મેનેજમેન્ટ શીખો, હજી ક્રિએટિવિટી લાવો અને આગળ વધો, પોતાનું અકાઉન્ટ પ્રોટેક્ટ કરો અને સારું તમે કમાતા શીખો. બીજી વસ્તુ, જો તમને મારી ફિલોસોફી ગમે, કે જે મોટાભાગની રિસ્ક મેનેજમેન્ટ છે, મારી ટ્રેડ કરવાની મેથડ તમને ગમે, તો તમે મારી સાથે પર્સનલ મેન્ટરશિપમાં જોડાઈ શકો છો. હું બહુ ઓછા ટ્રેડરને મેન્ટરશિપ આપું છું, બધાને નથી આપતો. હું ટિપ્સ કે શોર્ટકટ કે કોર્સિસ ક્યારેય નથી આપતો. અને મોટાભાગે મેન્ટરશિપનું ફોકસ મારું હેજિંગ ઉપર હોય છે, કે અમુક હેજિંગના સેટઅપમાં આપણે માસ્ટરી મેળવી લેવાની. હું નિફ્ટીમાં અને હું સ્ટોકમાં હેજિંગ કરું છું, એ જ હું શીખવાડું છું. તો આના વિશે ઇન્ક્વાયરી કરો, તમે આ ફોન નંબર ઉપર 4 વાગ્યા પછી કોલ કરી શકો. ફોન ના ઉપાડું તો ફોનમાં ટેક્સ્ટ મેસેજ કરો. એના કરતા સરસ રસ્તો છે કે પૈસા તો બનેગાની વેબસાઇટમાં જશો એટલે બધા બ્લુ કલરનું બટન છે, એ મારું ટેલિગ્રામ છે. તમારું નામ, તમારું સિટી, તમારી એજ શું છે, તમારો કેટલો એક્સપિરિયન્સ છે, તમારો ગોલ શું છે ટ્રેડિંગમાં, એ પછી મને ખબર પડે કે આપણે મેન્ટરશિપમાં એન્ટર થઈ શકાય કે નહીં. બરોબર છે. મારી બધી વસ્તુ સિસ્ટમેટિક હોય છે, હું કોઈ વસ્તુ રેન્ડમ નથી કરતો. ઓકે. વિડીયો અહીંયા એન્ડ કરું છું. ઘણું બધું હજી આપણે શીખી શકીએ, ઘણી બધી ક્રિએટિવિટી ઘણા બધા સેટઅપમાં આવી શકે, હું શીખવાડતો રહીશ. મળતા રહેશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.